વિવિધ પ્લેટફોર્મમાં આ 1 કલાકમાં ચશ્મા ડિલિવરી કરો બદલાવી દો ને અને આવું ગમે તમારું પ્રોડક્ટ એ સારી છે ખાલી આગલા 10-15 કલાક મહેનત કરતા શીખવું પડે મેં છે ને શોર્ટ ટાઈમમાં મેકઅપ કરવાની કોમ્પિટિશન હતી એમાં આપણે વર્લ્ડનું શું મળ્યું છે એ મળ્યું છે અમે 8 મિનિટમાં મેકઅપ ગ્રીનિશ વર્લ્ડ કોમ્બિનેશન કરી લ્યો એમાં છે ને મને 8 મિનિટમાં મેં મેકઅપ કરી અને મારું નામ નોંધાયેલું છે ઓહો 8 મિનિટ એ તમને દેખાયેલું નહીં જો એક ટાઈમ વોટ યોર સ્ટ્રેન્થ ને તમને ખબર જ નથી કામ રીતે આ પહેલી વખત એવું જોઈએ પહેલી વખત ઓકે યસ નમસ્તે જામનગર 2030 અહીંયા સમસ્ત ઉભેલાઓને પ્રણામ હું ગુંજા વડોદરા 3D આર્ટિસ્ટ 7 બિંદુ ટીમ અમારી એક છે એમાં અમે 3D મોડેલિંગ કરીએ છીએ એનિમેશન કરીએ છીએ કોઈ પણ પ્રોડક્ટ હોય એને 3D પ્રેઝન્ટેશનમાં બતાવીએ છીએ સામાન્ય રીતે જોઈએ તો એડવર્ટાઇઝ જે આવતી હોય એમાં ખાલી સાદું પોસ્ટર જ હોય એના વિશે બહુ માહિતી ન મળી શકતી હોય પણ જો 3D એનિમેશન દ્વારા એને જોવામાં આવે તો એ પબ્લિકના મગજમાં વધારે અસર કરે છે અને થોડીક બાકી અમારી કોઈ પેમેન્ટની રિક્વાયરમેન્ટ નથી અમારી ટીમ છે બરોબર અમે અમારી રીતે કામ કરીએ છીએ અને બહારથી જરૂર પડે તો મારી ઇન્ટરનેશનલ છે જે મોશન ગ્રાફિક ડિઝાઇનર છે 3D આર્ટિસ્ટ છે મકાન માટે બધા છે આર્કિટેક્ટ છે ઇન્ટિરિયર ડિઝાઇનર છે બાકી બધું છે એમ તમારો કોઈ દેખાડી શકો કે તો 3D વાળી કાના વેબસાઈટ ના વેબસાઇટ નથી ને એડ નથી મારી પાસે કેવી રીતે બનાવો છતાં ટેબ્લેટમાં જોવું જોઈએ મળી જાય તો બતાવું હા જોઈ લ્યો તમે અહીં દેખાડવા આવ્યા છો એક તો પેલું તાળીઓ એટલે પાડો કે આ ઉંમરે જો અહીંયા આવીને બોલવું ને એટલે અમેઝિંગ થી તમને કહું કેટલા જામનગરમાં અમે જાહેરાતો લખેલી હશે મળ્યા હશો તો 25 જણા પેલા 10 જણા 15 જણા તો છો કાલ સવારે તમને કોઈ બોલાવે તો તમે ઊભા થઈને 5 મિનિટ બોલી તો શકશો ને વેરી ગુડ એટલે એકદમ પણ કોઈ પણ વસ્તુ હોય તો તમે જોવો એકવાર અમને દેખાડો કે અમારે 3D એડ કરવાની છે તો શું હોય ખબર છે ઓકે કઈ વાંધો નહીં બતાવું ઓકે થેન્ક યુ નેક્સ્ટ